આગલા વર્ષે આવું રિઝલ્ટ બી નહીં હતું હમ ને તોડ બી એવો લાગ ઓછો હતો ને ફૂટ બી એટલું બધું કાંઈ હતું નહીં. જાત આ જ હતી. અચ્છા. રિઝલ્ટ એવો આવ્યો કે રોજે રોજ તોડવું પડતું છે. ઓહો, ગયા વર્ષે આ જ બિયારણ રોપેલું. આ જ કેટલી તોડ થશે એવું લાગે? હજી તો મારે આખું ચોમાસું નીકળી જશે. આ ચોમાસું આખું નીકળી જશે. હા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એવા એક ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં ભીંડાની ખેતી કરી છે. અત્યારે મહિનો ચાલે છે મે મહિનો અને આજે તારીખ છે 25, એટલે કે મે મહિનાના આખરી દિવસ છે, છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. તમે ખેતર જોઈ શકો છો, એકદમ લીલું છમ. તો આજે ખેડૂત મિત્ર આપણી સાથે અહીંયા ઊભા છે. એમના પરિચય સાથે આપણે જાણીએ કે આ કઈ જાત બનાવી છે અને એમાં ટ્રીટમેન્ટ શું કરી છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ કમલેશભાઈ કલણભાઈ ગામિત, દાદરિયા. ઓકે, એટલે તાલુકો કયો? વાલોડ. હા, અને જિલ્લો? તાપી. તાપી. મને જણાવો કે આ ભીંડાની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો? ભીંડાની ખેતી તો 4 વર્ષ જેવા થયા. 4 વર્ષથી કરો છો, બરાબર. હવે અત્યારે આ વર્ષે કઈ જાત બનાવી આ ખેતરમાં? રૂકમણી. રૂકમણી, બરાબર. તો ખેડૂત મિત્રો, આ રૂકમણી જાત છે. કેટલા મહિના થયા આ રોઈપાને? મહિનો ઉપર થઈ ગયા. મહિનો ઉપર થઈ ગયા. એટલે મતલબ ચાલુ થયા તે કે પછી? હા, ચાલુ કેટલા દિવસ હમણાં? આ 20 તોડ તો તોડી લીધા. 20 તોડ તોડી લીધી? હા. અચ્છા, એટલે લગભગ 2 મહિના જેવા થયા હશે 2 મહિના રોપેલાને? હા, 2 મહિના આસપાસ ખરા, બરાબર. તો આજે વર્ષોથી તમે મતલબ 4 વર્ષથી તમે ખેતી કરો છો ભીંડાની, અને આ વર્ષે તમે ભીંડાની ખેતી કરી છે. આ બેમાં તમને તફાવત શું લાગે? શું ફેરફાર લાગે? તફાવતમાં આ વર્ષે મેં દવા વાપરી. કઈ દવા? આજે અહીંયા નીચે આપણે અહીં રાખી છે. હા, સ્ટીમરીચ છે, સેત છે, રેપઅપ છે, બાયો 99 છે, એનપીકે છે અને ઝિંક. હા, આ વસ્તુ તમે વાપરી. કેટલા દિવસે છંટકાવ કર્યો અને જમીનમાં કેટલી વખત આપ્યું? જમીનમાં મેં 2 વખત વાપરી ને છંટકાવ 3-4 વાર જેવી લાગી. અચ્છા, તો એનાથી તમને શું ફાયદો દેખાય? આગલા વર્ષોમાં કરતા અત્યારે શું ફાયદો વધારે દેખાય એ થોડીક વાત કરો. આગલા વર્ષે આવું રિઝલ્ટ બી નહીં હતું ને તોડ બી એવો લાગ ઓછો હતો ને ફૂટ બી એટલું બધું કાંઈ હતું નહીં. જાત આ જ હતી. અચ્છા. જે આ રૂકમણી છે એ જ આગલા વર્ષે રોપેલી હતી, તો રિઝલ્ટ એટલું નહીં હતું. તો છતાં આ વખતે આ વાપરી તો રિઝલ્ટ એવો આવ્યો કે રોજે રોજ તોડવું પડતું છે. ઓહો, ગયા વર્ષે આ જ બિયારણ રોપેલું? કેટલા કિલો રોપેલું ગયા વર્ષે? એ 500 ગ્રામ. 500 ગ્રામ. આ વર્ષે એટલું જ છે, 500 ગ્રામ જ છે. બિયારણ તેનું તે જ રૂકમણી જ, બરાબર. તો ગયા વર્ષે આ 500 ગ્રામમાંથી કેટલું ઉત્પાદન આવતું? એમાંથી 30 કિલો એટલું નીકળતું હતું. અને વચ્ચે એક દિવસ છોડીને તોડતા કે દરરોજ? એક દિવસ છોડીને 30 કિલોના આસપાસ નીકળતું 500 ગ્રામમાંથી. ગયા વર્ષની વાત છે. વધારેમાં વધારે કેટલું નીકળેલું? વધારેમાં વધારે ગયા વર્ષે નીકળતું 50 સુધી જેવું ગયું. 50 કિલો સુધી ગયું વધારેમાં વધારે, બરાબર ને? પણ એવરેજ પકડીએ તો 30-35 ની એટલું જ થતું, બરાબર ને? હવે આ વર્ષે એ જ બિયારણ છે, બરાબર. તમે આ જે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે એમાં તમે 4 વખત છંટકાવ કર્યો અને જમીનમાં કેટલી વખત આપ્યું? 2 વખત. હવે આ જ્યારે કર્યું તો તમને તમારા ખેતરમાં, આ જે ભીંડાનું ખેતર છે એમાં તમને શું ફાયદો દેખાય છે? ફાયદામાં ઉત્પાદન વધારે મળ્યું. ગયા વર્ષે 500 ગ્રામમાંથી 30-35 એવરેજ થતું, તો આ વર્ષે કેટલું થયું? આ વર્ષે 70 કિલો ને 70 એવરેજ 100 સુધી ગયું. હજુ ચાલુ છે. હા, આજે 20 તોડ આપણી થઈ ગઈ. એમાં વધારેમાં વધારે તોડ કેટલાની થઈ? વધારેમાં વધારે 90-95 જેવો કિલો નીકળ્યા. 95 કિલો સુધી ગયું એક દિવસ જે સોયડું તો. કેવું એક દિવસ છોડીને તોડે તો 95 સુધી ગયું. 95 સુધી ગયું. પણ હવે તમે દરરોજ ના તોડો છો? અત્યારે દરરોજ ના તોડવું પડતું. તો દરરોજ ના તોડો તો કેટલું ઉત્પાદન આવે? એ 50 કિલો દરરોજ. એટલે આમ જોવા જાય તો એક દિવસ વચ્ચે છોડીને જો તોડીએ તો 100 કિલો થાય જ, બરાબર ને?
એનો મતલબ એવો થયો કે ગયા વર્ષે આપણે વધારેમાં વધારે જે ઉત્પાદન આવેલું એટલું તો અત્યારે રોજ ના આવે છે, રોજના જ આવે. એટલે ઉત્પાદન ડબલ થઈ ગયું એમ કહેવાય ને. હા, ડબલ. બરાબર ને? ડબલ. તો શું તમે આ જ્યારે દવા વાપરવાની ચાલુ કરેલી નેટસફ કંપનીની ત્યારે તમને એવો વિશ્વાસ હતો ખરો કે ઉત્પાદન ડબલ આવશે એમ? એવું તો હવે રિઝલ્ટ હવે આવે કે નહીં આવે એવું પેલા લાગતું હતું. હા, પણ જયારે વાપર્યું છે, હિંમત કરી કે ચાલ જે થાય તે બહુ બહારની દવા બહુ વાપરી, તેવું રિઝલ્ટ નહીં મળ્યું ને ખર્ચો વધારે થતા હતા. બરાબર. આનો ખર્ચો કેટલો કર્યો? આ મારે ખર્ચો 5,000. બરાબર. અને માનો કે આ નહીં વાપરતે તો કેટલો ખર્ચો થઈ જતે? એ વધી જતે. કારણ કે ગયા વર્ષે કેટલો થયેલો? ગયા વર્ષે તો 10,000 ઉપર જેવું થઈ ગયું. બરાબર. કારણ કે દવા રોજે એક દિવસ છોડીને દવા લાવવાની, એક બોટલ લાવવાની, એટલે ખર્ચો બહુ વધારે થઈ જતો. તો આ વર્ષે એવું થયું ખરું કે દર એક દિવસે આતરે તમારે છાંટવું જ પડે એમ? ખર્ચ જ ઘટી ગયા. તો હમણાં તમે મતલબ જંતુનાશક દવા કેટલી વાર છાંટી આમાં? જંતુનાશક દવા 2 વાર જ છાંટેલી. 2 જ વાર? 2 જ વાર. મતલબ આ 2 મહિના હવે થઈ જવાના અને 2 મહિનાની અંદર ખાલી 2 જ વખત? 2 જ વખત. એટલે કે આ દવા જો રેગ્યુલર વાપરે, નેટસફ કંપનીની જે બાયોફિટ છે, તો એના કારણે જંતુનો ઉપદ્રવ પણ ઓછો થઈ જાય. ઓછો રોગ આવે જ નહીં તો માને જ ચાલે. બરાબર. તો તમને ભીંડાના લાગમાં એક તો ફાયદો થયો ને ફૂટ બી જોરદાર આવે. અચ્છા, આપણે જોઈ શકીએ ખરા કે? બતાવો ને જરા, ફૂટ બતાવો ને. આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ ફૂટ નીચેથી ઘણી બતાવો ને કેટલીક ફૂટ છે. હા હા હા, 1 2 3 4 અને તમે ફૂટ જો, જાડી જાડી ફૂટ. બરાબર ને? એનો મતલબ શું થઈ ગયો કે હવે આ જે ભીંડાનું ખેતર છે, આપણે એક જ જગ્યાએ નહીં પણ આગળ જઈને બી બતાવ્યા. અહીંયા આપણે જોઈએ, જોઈ શકો છો આ ફૂટ નીચેથી ફૂટ ચાલુ થઈ ગઈ, નીચેથી એકદમ જબરજસ્ત. બરાબર ને? છોડ એકદમ મજબૂત બને. છોડ મજબૂત. અને ખેતર આમ જોવા જઈએ તો એકદમ લીલુંછમ. મે મહિનો, ભરપૂર ગરમી, અને તેવા વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો કે ખેતર એકદમ લીલુંછમ છે. તો બીજા ખેડૂતોને તમારે શું કહેવું છે? આ વાપરવું જોઈએ કે નહીં? આ જ દવા વાપરવી જોઈએ. બરાબર છે. અત્યારે 20 તોડ થઈ ગઈ, હજી કેટલી તોડ થાય? દવા ભૂલી જ જવા જોઈએ. અચ્છા, કેટલી તોડ થશે એવું લાગે? હજુ તો મારે આખું ચોમાસું નીકળી જશે. ચોમાસું આખું નીકળી જશે. ચાલો, પાછો સમય મળશે ને તો પાક્કો બીજો પણ વિડીયો લેશું, જ્યારે છેલ્લે પતવાનો હશે ને ત્યારે. આ ચોમાસું બિંદાસ નીકળી જાય. હવે મને એક વસ્તુ જણાવો, ખેડૂતો દરેક આજે ખેતી, હા, એક વસ્તુ છે કે આ મે મહિનામાં ભીંડા આવા થાય નહીં ને કોઈ રોપે બી નહીં. બરાબર. રોપે તે એપ્રિલમાં રોપે. હા હા હા, તો 1 મહિનો પહેલા જેવું આમ તેમ હશે. બરાબર છે. કહેવાનો મતલબ એવો છે કે જો દવાનો ઉપયોગ જો પ્રોપર કરો તો ઉત્પાદન પણ સારું મળે, ફૂડ પણ સારી મળે, અને એના કારણે આપણને બીજું બજારમાં ભાવમાં કેવું છે? બજારમાં ભાવ સારું મળે, ક્વોલિટી સારી આવે. ક્વોલિટી સારી. અચ્છા, આજે તોડી નાખ્યા ભીંડા? આજે તોડી નાખ્યા. બરાબર.